નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો પોલીસ ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચના। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિતના કુલ 12,472 પદ માટે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી। તો પીએસઆઈની ભરતી માટે અત્યાર સુધીમાં 8.63 લાખ અરજીઓ આવી છે, જેમાંથી 7.11 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે। તો હજુ પણ 1.5 લાખ અરજીઓ કન્ફર્મ થવાની બાકી છે। તો ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે। તો હાલમાં રોજની 25,000 જેટલી નવી અરજીઓ આવી રહી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભયાનક દ્રશ્યો, ભારે તબાહી। જ્યાં દર્શક મિત્રો, અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું છે। તો વાવાઝોડા અને ભારે વરસાદના કારણે દિબાંગ વેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે। તો અહીં નેશનલ હાઈવે 33નો એક ભાગ પણ ધોવાઈ ગયો છે। તો દિબાંગ વેલી ચીનને અડીને આવેલો વિસ્તાર છે। તે હાઈવેનું ડિસ્કનેક્શન પણ ચિંતાનું કારણ છે, કારણ કે તેના જિલ્લાના લોકોને ભારતીય સેના માટે લાઇફલાઇનથી ઓછું નથી। તો ચીનની સરહદ સુધી પહોંચવા માટે આ સેનાનો માર્ગ ઉપયોગ કરે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આગ્રામાં પીએમ મોદીના ભાષણના મહત્વના મુદ્દાઓ જોઈએ તો કોંગ્રેસ સામાજિક ન્યાયનો ભંગ કરે છે, ધર્મના નામે આરક્ષણ નહીં અપાય, કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબનું અપમાન કરે છે। તો કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની ઝલક છે, ત્યારે અમારું ઘોષણાપત્ર બંધારણને મજબૂત બનાવશે। ત્યારે કોંગ્રેસ તમારી સંપત્તિનો એક્સરે કરવાની પણ તૈયારી કરી રહી છે, ત્યારે ઘૂસણખોરો માટે કોંગ્રેસ આશ્રય સ્થાન છે। તો કોંગ્રેસ દેશનું ઇસ્લામીકરણ પણ કરવા માંગે છે। તો કોંગ્રેસની લૂંટ જીવન સાથે પણ અને જીવન પછી પણ છે। તો દોસ્તો, પીએમ મોદીના આ નિવેદન વિશે તમારે શું કહેવું છે, ફટાફટ નીચે કોમેન્ટ કરજો। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રેલવેનો પાણી મામલે મહત્વપૂર્ણ નિર્ણય। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે। ત્યારે પાણીનો બગાડ અટકાવવા માટે રેલવે વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેમાં મુસાફરોને હવે મુસાફરી દરમિયાન માત્ર 500 mlની એક રેલ નીર પેકેજ ડ્રિંકિંગ વોટર બોટલ મળશે। ત્યારે પાણી બગડતું હોવાથી હવે અડધો લીટર જ પાણી અપાશે। ત્યારે ખાસ કે ફરી તમારે પાણીની જરૂર પડે તો તમારે માંગણી ઉપર ફરી એકવાર 500 mlની બોટલ પણ આપવામાં આવશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રેલવે મુસાફરો માટે રાહતનો નિર્ણય। તો ભારતીય રેલવે મુસાફરોને રાહત આપતો નિર્ણય લીધો છે। તો હવેથી આઈઆરસીટીસી વેબસાઇટ ઉપરથી જ બુકિંગ કરેલી વેઇટિંગ અને આરએસી ટિકિટો રદ કરવા ઉપર મોટી રકમ કપાશે નહીં। તો હવે માત્ર ₹60માં કેન્સલેશન ફી તરીકે વસૂલવામાં આવશે। ત્યારે અત્યાર સુધી જો કે ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે વિભાગ પોતે જ તે ટિકિટ કેન્સલ કરી નાખતું હતું અને ટિકિટની રકમનો મોટો ભાગ સર્વિસ ચાર્જ તરીકે કાપવામાં આવતો હતો, જે હવેથી બંધ થઈ જશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર। આ શહેરો ઉપર તોળાઈ રહ્યો છે મોટો ખતરો। વૈજ્ઞાનિકો જીપીએસ અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને વર્ષોથી જળવાયુ પરિવર્તન ઉપર સંશોધન કરી રહ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે ગ્રીનલેન્ડમાં બરફ ખૂબ જ ઝડપથી ઓગળી રહ્યો છે, જેના લીધે વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક સમુદ્રનું સ્તર 6 ગણું વધી જશે, જે વિનાશ નોતરશે અને દરિયા કિનારે વસેલા શહેરો અને દેશો તબાહ થઈ શકે છે, જેમાં મુખ્યત્વે કોલકાતા, ટોક્યો, ઓસાકા, કરાચી, મનીલા, તિયાજીના અને જકાર્તાનો સમાવેશ થાય છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 2023માં 28 કરોડથી વધુ લોકો ભૂખમરાનો શિકાર બન્યા। સંયુક્ત રાષ્ટ્રીય ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસમાં કહ્યું કે વર્ષ 2023માં 59 જેટલા દેશોમાં લગભગ 28.2 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરવા માટે મજબૂર થયા હતા। ત્યારે ગાઝા પટ્ટીમાં સૌથી ખરાબ સ્થિતિ છે। તો આ ઉપરાંત દક્ષિણ સુદાન, બુર્કિના ફાસો, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે। તો આ રિપોર્ટ મુજબ ભૂખમરાની આ સ્થિતિ રાજકીય અસ્થિરતા અથવા તો કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે આવી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। સરકારના આદેશો બાદ લેવાયો આ મોટો નિર્ણય। હિન્દુસ્તાન યુનિલિવરે હેલ્થ ડ્રિંક્સ કેટેગરીમાંથી હોર્લિક્સ બ્રાન્ડ નામના હેઠળ તેનું જાણીતું પીણું હટાવી દીધું છે અને તેને ફંક્શનલ ન્યુટ્રિશન ડ્રિંક્સ તરીકે લેબલ કર્યું છે। તો ગત વર્ષે બોર્નવિટામાં પણ ઉચ્ચ ખાંડની સામગ્રી સાથે સંબંધિત એક વિડીયો વાયરલ થયા પછી આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો। તો આના ઉપર 10 એપ્રિલે સરકારે આરોગ્ય પીણાની શ્રેણીમાંથી તમામ ડેરી અને માલ્ટ આધારિત પીણાને દૂર કરવાના આદેશો આપ્યા છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે. ગાયના દૂધમાં મળ્યો બર્ડ ફ્લૂ નામનો ઘાતક વાયરસ. નિષ્ણાતોના મતે H5N1 બર્ડ ફ્લૂ લઈને ખૂબ જ ચિંતિત છે. જો તેમનું માનીએ તો આ રોગ કોવિડ કરતાં પણ વધારે જોખમી બની શકે છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું કે તાજેતરમાં જ બીમાર પ્રાણીઓના કાચા દૂધમાં H5N1 બર્ડ ફ્લૂ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ વાયરસ દૂધમાં કેટલો સમય જીવી શકે છે. તો પહેલીવાર આ રોગ ગાયમાંથી માણસોમાં ફેલાયો છે, જેથી દૂધને ઉકાળીને પીવું વધારે સલામત રહેશે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર જોઈએ તો પાકિસ્તાન સરકારે ભારત સાથે સંબંધો સુધારવા જોઈએ. પાકિસ્તાનનો વેપારી વર્ગ તેના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફથી ઘણો બધો નારાજ છે. તો તેઓ કહે છે કે દેશની આર્થિક અને રાજકીય સ્થિતિ સારી નથી, તો તેમના માટે વેપાર કરવા માટે લગભગ અશક્ય બની ગયો છે. તો વેપારીઓની માંગ છે કે શાહબાઝ સરકાર ભારત સાથે વાતચીત શરૂ કરે અને જેલમાંથી બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે પણ સહયોગ કરે, જેથી પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સ્થિરતા જળવાઈ રહે. ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. સોનું ₹8,489 મોંઘું થયું. છેલ્લા 3 થી 4 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં સોનું ₹8,489 મોંઘું થયું છે. તો 1 જાન્યુઆરી 2024ના રોજ સોનું ₹63,352 પ્રતિ 10 ગ્રામ હતું, જે હવેથી ₹71,841 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે 1 જાન્યુઆરી 2024ના રોજ ચાંદી ₹73,395 હતી, જે હવે ₹80,576 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે મળ્યા છે. તો ગઈકાલે તેજી સાથે બંધ રહ્યું હતું શેર બજાર. તો સપ્તાહના ચોથા કારોબારી દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર સુધારા સાથે બંધ થયું. તો BSE સેન્સેક્સમાં 486 પોઈન્ટ વધીને 74,339 પોઈન્ટ ઉપર બંધ રહ્યો, જ્યારે NSEના નિફ્ટીના સૂચકાંકમાં પણ 167 પોઈન્ટના વધારો થઈને 22,570 અંક ઉપર બંધ રહ્યો હતો. તો ગઈકાલે બેંક નિફ્ટીમાં પણ સુધારો જોવા મળ્યો. દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઇઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહીની બંને દેશોની માંગણી. તો ઈરાન અને પાકિસ્તાને સંયુક્ત નિવેદન જારી કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે ઇઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. તો બંને દેશોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળોએ પહેલેથી જ બેજવાબદારી ભર્યું વર્તન કરીને પ્રદેશમાં અસ્થિરતા વધારી દીધી છે. તો બંને પક્ષો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે ઇઝરાયેલ દ્વારા પાડોશી દેશો ઉપર કરવામાં આવતા ગેરકાયદેસરના હુમલાઓને પણ રોકવાની માંગણી કરી હતી. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર. મસાલા અને જીરુના ભાવમાં 30% ઘટાડો જોવા મળ્યો. જ્યાં દર્શક મિત્રો ઉનાળામાં મસાલાની ખરીદી મોટાભાગના લોકો કરતા હોય છે, ત્યારે મરચા, હળદર, ધાણા, જીરું અને રાઈ સહિતની વિવિધ મસાલાનો નવો પાક બજારમાં આવી ગયો છે. ત્યારે નવો પાક બજારમાં આવ્યા પછી અત્યાર સુધીમાં ભડકે પડતા મરચા અને જીરુના ભાવમાં 25 થી 30% જેટલો ઘટાડો નોંધાયો છે, જ્યારે હળદર, ધાણા સહિતના અન્ય મસાલાઓમાં 10 થી 20 રૂપિયાનો સામાન્ય વધારો થયો છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અંબાલા પટેલની આ આગાહીથી હચમચી જશો. વરસાદ ગરમી અને પછી ફરી એકવાર આવશે વરસાદ. તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તો ગુજરાતીઓએ ગરમીમાં શેકવા માટે તૈયાર થઈ જાવ. તો રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઊંચકાયો છે. જોકે આ પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે, જેના કારણે ગુજરાતમાં ગરમીનો પારો ઠંડો પડશે. તો અંબાલા પટેલની આગાહી મુજબ આજથી એટલે કે 26 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ત્યારે બંગાળના ઉપસાગરની ભેજ અને અરબ સાગરના ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ છે. જોકે તેના કારણે બાદ કાળઝાળ ગરમી પણ પડશે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડુંગળીના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે. જ્યાં દર્શક મિત્રો લાલ ડુંગળીના બજારમાં ભાવની વાત કરીએ તો ગઈકાલના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો બજાર ભાવ ₹90 થી લઈને ₹280 સુધીના બોલાયા હતા, જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ ₹100 થી લઈને ₹302 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ ₹150 થી લઈને ₹331 સુધીના બોલાયા હતા.
ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. પીએમ મોદીની ગેરંટી ભારત પૂરતી જ મર્યાદિત નથી. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે કેન્દ્રીય મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીએમ મોદીએ આપેલી ગેરંટી માત્ર ભારત પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ હૈદરાબાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કરી હતી. ત્યારે તેમની ગેરંટી દેશની સીમા ઉપર અટકતી નથી, પરંતુ વિદેશમાં ભારતીયોની સુરક્ષા ઉપર પણ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે કોવિડ હોય કે યુદ્ધ, આપણે આપણા લોકોને બચાવવા માટે હંમેશા તૈયાર છીએ. ત્યારે આ સિવાય તેમણે સ્પષ્ટ કર્યું છે કે અગાઉની સરકારોની વિદેશ નીતિ વોટ બેંક ઉપર આધારિત હતી. તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે? ફટાફટ ઝડપથી કોમેન્ટ કરો.